આપણી આસપાસની દુનિયા ધાતુઓથી ભરેલી છે, પણ ક્યારે વિચાર આવ્યો છે કે એક સામાન્ય સોડા કેન અને એક મોટી ગગનચુંબી ઇમારત, આ બંનેમાં શું સરખું હોઈ શકે? ચાલો આજે ધાતુઓના આ મજેદાર વિશ્વમાં એક ડૂબકી મારીએ. જુઓ, આ ત્રણેય વસ્તુઓ કેટલી અલગ છે નહીં? એક આપણને આકાશની ઊંચાઈઓ બતાવે છે, બીજું આપણી તરસ छिपाવે છે અને ત્રીજું એમાંથી તો સુંદર સંગીત નીકળે છે. પણ આ બધાની વચ્ચે એક સામાન્ય કડી છે, અને એ કડી આપણા આધુનિક જીવનનો પાયો છે. હા, જવાબ છે ધાતુ. પણ સાચી મજા તો હવે શરૂ થાય છે. કારણ કે જે ધાતુથી ટ્રમ્પેટના સુરીલા સૂર નીકળે, એ ધાતુ કોઈ બિલ્ડિંગનો ભાર ન ઉઠાવી શકે. આનું કારણ એ છે કે ધાતુઓની એક બહુ જ મોટી અને અલગ અલગ પ્રકારની દુનિયા છે, જેને આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. ધાતુઓની આ દુનિયાને સમજવા માટે આપણે સૌથી પહેલાં એમના સૌથી મોટા રહસ્યને જાણવું પડશે. એક એવું વિભાજન જે એમના દેખાવથી લઈને એમના ઉપયોગ સુધી બધું જ નક્કી કરે છે. તો આખું ધાતુ જગત છે ને, એ બે મુખ્ય પરિવારોમાં વહેંચાયેલું છે, અને એમને અલગ પાડે છે માત્ર એક જ તત્વ: લોખંડ. જો કોઈ ધાતુમાં લોખંડ હોય તો એને કહેવાય ફેરસ. આનાથી એને જબરદસ્ત મજબૂતી અને ચુંબકીય શક્તિ મળે છે. અને જો એમાં લોખંડ ન હોય તો એ છે નોન ફેરસ, જે સામાન્ય રીતે વજનમાં હલકી, કાટ પ્રતિરોધક અને વીજળીની સુવાહક હોય છે. તો આ બે પરિવારોના મુખ્ય ખેલાડીઓ કોણ છે? ફેરસ પરિવારમાં છે લોખંડ અને એનો સુપર સ્ટ્રોંગ ભાઈ સ્ટીલ. બીજી બાજુ નોન ફેરસ પરિવાર ઘણો મોટો અને વૈવિધ્યસભર છે, જેમાં તાંબુ, એલ્યુમિનિયમ જેવી ઘણી બધી ધાતુઓ આવે છે. ચાલો હવે ફેરસ ધાતુઓના રાજા એટલે કે લોખંડ પર ધ્યાન આપીએ. પૃથ્વી પર સૌથી સહેલાઈથી મળતા તત્વોમાંનું એક હોવા છતાં એણે આપણી સભ્યતાને જે રીતે ઘડી છે એ ખરેખર અદ્ભુત છે. આપણે જે મોટા ભાગના પુલ, બિલ્ડિંગો અને રેલવે ટ્રેક જોઈએ છીએ, એ બધું લોખંડની આ જબરદસ્ત તાકાત પર ટકેલું છે. એમ કહી શકાય કે એ આપણી દુનિયાનો એક અદૃશ્ય પાયો છે, જે આપણને ટકાવી રાખે છે. પણ દરેક હીરોની જેમ લોખંડની પણ એક નબળાઈ છે. એક એવી વસ્તુ જે એની સૌથી મોટી તાકાતને પણ ખાઈ જાય છે. કંઈ અંદાજ છે કે શું હોઈ શકે? બિલકુલ સાચું, કાટ. જ્યારે લોખંડ હવા અને પાણીના સંપર્કમાં આવે ત્યારે એ ધીમે ધીમે ખવાવા લાગે છે અને નબળું પડી જાય છે. અને આ કોઈ નાની સૂની સમસ્યા નથી, આ એક અબજો ડોલરની સમસ્યા છે. પણ માણસની બુદ્ધિએ આનો પણ એક જોરદાર ઉપાય શોધી કાઢ્યો છે. અને એ ઉપાય છે મિશ્ર ધાતુ, એટલે કે એલોય બનાવવો. આ જાણે ધાતુઓ સાથે રસોઈ કરવા જેવું છે. તમે એક મુખ્ય ધાતુ લો અને એના ગુણધર્મો સુધારવા માટે એમાં બીજા તત્વો ઉમેરો. આ રીતે આપણે એવી સામગ્રી બનાવી શકીએ છીએ જે કુદરતી રીતે મળતી જ નથી. સ્ટેનલેસ સ્ટીલ આનું સૌથી સારું ઉદાહરણ છે. અને ચાલો આજે આપણે એની ગુપ્ત રેસિપી જોઈએ. સૌથી પહેલાં લોખંડની મજબૂતાઈ લો. એને વધુ સખત બનાવવા માટે થોડો કાર્બન ઉમેરો. અને પછી આવે છે જાદુઈ ઘટક, ક્રોમિયમ. આ ક્રોમિયમ એક અદૃશ્ય રક્ષણાત્મક પડ બનાવે છે, જે કાટને નજીક પણ આવવા નથી દેતું. લોખંડ અને સ્ટીલ ભલે આપણી દુનિયાના મજબૂત આધારસ્તંભ હોય, પણ ધાતુઓની દુનિયા ત્યાં પૂરી નથી થતી. ચાલો હવે બીજા પરિવાર તરફ જઈએ અને જોઈએ કે નોન ફેરસ ધાતુઓ, જે પોતપોતાને કામમાં નિષ્ણાત છે, તે કેવા અજાયબી ભર્યા કામ કરી શકે છે. નોન ફેરસ ધાતુઓમાં બે મોટા સુપરસ્ટાર છે. એક છે તાંબુ. વીજળીનું એટલું સારું વાહક છે કે આપણા ઘરોમાં જે લાઇટ આવે છે એ એને જ આભારી છે. અને બીજું છે એલ્યુમિનિયમ, જે એટલું મજબૂત અને છતાં એટલું હલકું છે કે વિમાનોને આકાશમાં ઉડવામાં મદદ કરે છે. તો એન્જિનિયરો કેવી રીતે નક્કી કરે છે કે કઈ ધાતુનો ઉપયોગ ક્યાં કરવો? જવાબ આવા ડેટા ટેબલમાં છુપાયેલો હોય છે. આ કોષ્ટકો દરેક ધાતુની આખી જન્મકુંડલી બતાવે છે. એનો રંગ, એ કેટલા તાપમાને પીગળે છે, એનું વજન કેટલું છે. બસ આ માહિતી જ એમને કોઈપણ કામ માટે પરફેક્ટ ધાતુ પસંદ કરવામાં મદદ કરે છે. સરસ. તો હવે આપણે ફેરસ અને નોન ફેરસ વચ્ચેનો તફાવત સમજી ગયા છીએ. ચાલો ફરીથી મિશ્ર ધાતુઓની એ જાદુઈ દુનિયામાં પાછા ફરીએ. પણ આ વખતે આપણું ધ્યાન નોન ફેરસ ધાતુઓ પર રહેશે. હા, એવું નથી કે મિશ્ર ધાતુ બનાવવાનો આઈડિયા માત્ર લોખંડ માટે જ છે. આપણે શુદ્ધ નોન ફેરસ ધાતુઓ પણ લઈ શકીએ છીએ અને એમના ગુણધર્મોને વધારવા માટે એમાં બીજા તત્વો ભેળવી શકીએ છીએ, જેથી એ કોઈ ખાસ કામ માટે વધુ ઉપયોગી બને. અને આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ તાંબાના પરિવારમાંથી આવે છે. તાંબુ પોતે તો ઉપયોગી છે જ,
પણ જ્યારે એને બીજી ધાતુઓ સાથે મિશ્રિત કરવામાં આવે છે ત્યારે એમાંથી બે ખૂબ જ જાણીતી અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ મિશ્ર ધાતુઓ બને છે. આને બરાબર સમજજો. જો તમે તાંબામાં જસત એટલે કે ઝિંક ઉમેરો તો તમને મળશે પિત્તળ. એનો રંગ પીળો હોય છે અને સંગીતના સાધનોમાં વપરાય છે. પણ જો તમે જસતને બદલે ટીન ઉમેરો તો તમને મળશે કાંસુ, જેનો રંગ લાળ ભૂરો હોય છે અને મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. જોયું? માત્ર એક નાનકડો ફેરફાર અને આખી સામગ્રી જ બદલાઈ ગઈ. અને એન્જિનિયરો તો આ રેસિપીને જરૂર મુજબ બદલતા રહે છે. જેમ કે દરિયાના ખારા પાણીનો સામનો કરવા માટે તેઓ ખાસ નેવલ બ્રાસ બનાવે છે, અથવા તો સદીઓ સુધી ટકી રહે તેવી મૂર્તિઓ માટે ગન મેટલ બ્રોન્ઝ બનાવે છે. આ બધો ખેલ યોગ્ય મિશ્રણનો છે. આમ આપણે જોયું કે કેવી રીતે ધાતુઓની આખી દુનિયા બે મુખ્ય પરિવારોમાં વહેંચાયેલી છે અને કેવી રીતે શુદ્ધ તત્વોને ભેળવીને અને શક્તિશાળી મિશ્ર ધાતુઓ બનાવીને આપણે આપણી આસપાસની દુનિયાને આપણી જરૂરિયાતો પ્રમાણે બનાવીએ છીએ. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. લોહયુગ અને કાંસ્યયુગે આપણી સંસ્કૃતિને આકાર આપ્યો. આજે આપણે સ્ટીલ અને એલ્યુમિનિયમના યુગમાં જીવીએ છીએ. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આવનારા ભવિષ્યનું નિર્માણ કઈ નવી સામગ્રીઓ કરશે? આ સવાલ સાથે ફરી મળીશું.